રાજ્ય સરકાર દ્વારા 10,000 કરોડના રાહત પેકેજની જાહેરાતથી બગસરાના ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। ખેડૂતોએ જય જવાન જય કિસાનના નારાઓ લગાવીને સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો। ખેડૂતોને મોટી આશા અપેક્ષાઓ હતી, પરંતુ સરકાર દ્વારા માત્ર નજીવા 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરતા ખેડૂતો હવે નારાજ થયા છે। તાત્કાલિક રાહત પેકેજની જગ્યાએ ખેડૂતોના દેવા માફ કરે તેવી માંગ કરવામાં આવી। અમરેલી જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને લઈને ખેતી પાકમાં વ્યાપક નુકસાન જતાં ખેડૂતનો જગતનો તાત ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા 10,000 કરોડનું જે પેકેજ જાહેર કરવામાં આવ્યું તેમાં ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળે છે। ખાસ કરી ખેડૂતો પાસેથી આ બાબતે વધુ જાણવાનો પ્રયાસ કરી। બગસરાની અંદર આખા તાલુકામાં 90 થી 100% જેવી નુકસાની છે બધાય પાકમાં। કઠોળ, મગ, તીકોડે, સોયાબીન, મગફળી, કપાસમાં બધાય ધાન્ય પાકો અને ઘાસચારો બળીને ખાક થઈ ગયો છે। તો સરકારશ્રીને અમારે આ જે પેકેજની મોટી આશા હતી અને સરકારે જે આ પેકેજ આપ્યું એ બહુ ખૂબ જ નાનું છે, જેમાં અમારે ખાતર અને બિયારણ નથી થાય એવું। તો સરકારશ્રીને અમે તો એવી આશા રાખીને બેઠા હતા કે મોટું પેકેજ જાહેર કરશે। તો હવે સરકારશ્રીને અમારે વિનંતી છે કે ખેડૂતનું દેવું માફ કરે એવી અમારી અરજ છે કે ખેડૂત અટાણે જમીન વેચે તોય નથી ભેગું થાય એવી પરિસ્થિતિ ખેડૂતની। જે આત્મહત્યા કરે છે ખેડૂત, એ છોકરીઓના લગ્ન હોય એનું ભેગું નથી થતું, દીકરાના લગ્ન હોય એનાથી ભેગું નથી થતું, તો એને આત્મહત્યા કરવી પડે। તો સરકાર શ્રી જો ઉદ્યોગપતિના દેણા માફ કરી નાખતા હોય તો ખેડૂતનો જગતનો તાક છે તો એનો શું વાંક છે? સોયાબીન, કપાસ, મગ, તલ, અડદ જે કાંઈ વસ્તુ છે બધું એવું થઈ ગયું છે અને ઘાસચારો બધો પૂરો થઈ ગયો છે। હાલ ખેડૂતો દ્વારા પણ અત્યારે માંગ કરવામાં આવી છે કે રાજ્ય સરકાર દ્વારા જે 10,000 કરોડનું જે રાહત પેકેજ જાહેર કરવામાં આવશે તે રાહત પેકેજ નહીં પરંતુ સંપૂર્ણ દેણું માફ કરે તેવી માંગ કરવામાં આવી છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં શું નિર્ણય લેશે તે જોવા મળ્યું। અશોક મણવર, પ્રદેશ 24 ગુજરાતી, અમરેલી।